दर्शन नायक महावीर भगवान की, आचार्य गुरुवर आदि सागर महावीर कीर्तिगर विमल सागर महाराज की, योग श्रेष्ठ तपस्या सन्मत सागर गुरु महाराज की, प्राकृत आचार्य गुरु सुनील सागर गुरु महाराज की, गणनी आरिका विजयमती माता जी की, गणे विमल माता जी की, द्वादशांग सरस्वती जिनवाणी माता की। मीठी मीठी ठंडी हवा चल रही है અને ધૂંધળું વાતાવરણ, ઓસભરી વાતાવરણ ચાલતું હોય અને ત્યાં મીઠી ઊંઘ પણ આવતી હોય સવારે। અરે આવી ઊંઘ આંખો મચોડીને ઉઠતા હોઈએ અને ખબર પડે કે ગામમાં કોઈ આવે છે અને નવું કોઈ આવે છે। જોઈ તો છે, ટીવીમાં જોઈ છે, આમ જોઈ છે, પણ આટલો નજદીકથી મળવાનો મોકો કદાચ પહેલી વાર મળે છે એવો અનુભવ થાય। એટલે પડોશીને જગાડીએ, પડોશીને બોલે ઉઠ, આજ તો કોઈ ગામમાં આવે છે। અને ખબર પડે કે જૈનોના સંત આવે છે, જૈનોના સંતનો કાફલો આવે છે, એક નહીં બે નહીં કેટલા। એટલે તૈયારી કરી ફટાફટ સ્નાન કરીને અને મારા ઘરે રોકાય તો કેટલો આનંદ થાય કે આનંદ ના થાય। અને ખબર પડે કે આ કાફલો તો આપણા ગામમાં અને ઘરમાં આવે છે। સ્કૂલમાં જગ્યા નથી મળી, મંદિરમાં જગ્યા નથી મળી, વિશાળ જગ્યા છે ત્યાં નથી મળી, એ અમારો ભાગ્યનો ઉદય છે કે અમારા ઘરમાં ગુરુનું પદાર્પણ થાય છે। અને એવી ભાવનાની સાથે આપણે બધા અહીંયા ગુરુના ચરણોમાં બેસીએ છીએ। તો ગુરુની ભાવના છે કે હું તો છું, મારી વ્યવસ્થા તો બતાવી કે હું કેવી પ્રકારની ચર્યા આશ્રિત કરું છું, પણ જેમના આશીર્વાદથી આ મેં પદ પ્રાપ્ત કર્યું છે, જેમની કૃપાથી આ પદ પર હું આસીન થયો છું, એ મહાન તપસ્વી સમ્રાટ આચાર્ય ગુરુદેવ સન્મત સાગર, એને કે અમારા જે ગુરુ છે અહીંયા સાક્ષાત બિરાજમાન સત્સંગ, એ ગુરુના જે ગુરુ એમની સાધનાની વાત કરે તેમની એમના જીવનમાં 45 વર્ષ તો અનાજ નથી ખાધું। દીક્ષા પછી થોડા સમયમાં એમણે અન્નનો ત્યાગ કર્યો અને દીક્ષા પછી તેમણે 6 રસ હોય છે, ઘી, દૂધ, તેલ, દહીં, મીઠું અને નમક, ભોજનમાં નહીં લણ તો સરડું લાગે ફીકું। ગુજરાતીમાં કહે છે કે ભોજનમાં મીઠું ના હોય, નમક ના હોય તો શું લાગે? ફીકું લાગે ને। પણ ગુરુદેવને 5 રસનો આજીવન ત્યાગ હતો દીક્ષા પછી, અને માત્ર એક દૂધ રસ લેતા હતા, અને એ પણ એમની ધીમે ધીમે ચર્યા કરતા ક્રમશઃ એમને દૂધનો પણ ત્યાગ કર્યો અને અનાજનો એમને 45 વર્ષ ત્યાગ રહ્યો। ધીરે ધીરે બધી વસ્તુ છોડતા અંતિમ 11 વર્ષ માત્ર છાશ અને પાણી, ગરમ પાણી લે અને છાશ સમજો ને તમે, મઠ્ઠો, એ બે જ વસ્તુ એમની ચર્યામાં રહ્યો અને જીવનભર એમને 10,000થી વધારે ઉપવાસ કર્યા। એક ઉપવાસ હોય આપણો, તમને ખબર છે તમે ઉપવાસ કરો તો શું કરો? એવું સાંભળ્યું છે મેં પણ બચપનના નાનપણમાં કે જ્યારે ગૃહસ્થમાં હતા ત્યારે ગુજરાતની જ વાત છે કે તમે લોકો જૈનનો ઉપવાસ કરો તો જૈનના ઉપવાસમાં પાણી પણ ના પીવો, અને અમે લોકો ઉપવાસ કરીએ, અમારા બી જોડે જો ભણતા એ બધા કેમ કે અમે ઉપવાસ કરીએ તો અમારા ગ્રંથમાં તો લખ્યું છે કે તુલસીના પાન પર જેટલું મૂક્યું હોય એટલું જમવાનું, એવું હોય છે ને। પણ અમે લોકો શું કરીએ છીએ? ખાખરાના પાન પર, કારણ કે ધીમે ધીમે આપણી હીન શક્તિ, વ્રત તો કરવું છે પણ વ્રત કેવી રીતે કરવું એની સમાધાન આપણે પોતે શોધી લીધું છે। ગ્રંથો કે આગમ પ્રમાણે નથી શોધતા, આપણું સમાધાન આપણે કરી લીધું છે। ત્યાં આવી કઠિન ચર્યાની વ્યવસ્થા કે હવે અત્યારે આપણે તુલસીના પાન પર જેટલું માં એટલું ભોજન કરીને બી રહેવાની વ્યવસ્થા હોવા છતાં પણ આપણે કેટલું ખાઈએ છીએ અને એક વાર નહીં કેટલી વાર લેવું પડે છે। ત્યાં સંત 10,000 ઉપવાસ કર્યા અને એમના અંતિમ વર્ષો તો એવા જ રહ્યા છે। અમે અમારી આંખે જ એમના દર્શન કર્યા છે કે 1 ઉપવાસ 1 આહાર, 2 ઉપવાસ 1 આહાર, 3 ઉપવાસ 1 આહાર, 4 ઉપવાસ 1 આહાર, 5 ઉપવાસ 1 આહાર। આહાર મને કે ભોજન કરવું, એવું એમને ચાતુર્માસના 5 વર્ષમાં 5 મહિનામાં એવું રહે। અને પ્રતિદિનની ચર્યામાં બી 1 ઉપવાસ 1 આહાર અને વિહાર તો ચાલતો જ રહે। આહારની વ્યવસ્થા બતાવી કે 24 કલાકમાં 1 વાર લેવાનો। આજે જે લીધું છે ચાલવાનું તો 2 ટાઈમ, સવારને 7 વિહાર તો થયો જ રહે। પેટમાં હોય કે ના હોય, આપણી ગાડીમાં ડીઝલ પેટ્રોલ નાખીએ ને તો આપણને શું થાય? આજે તો ઉપવાસ છે ભાઈ, ભલે કેટલું લીધું છે આપણને ખબર છે, પણ ઉપવાસ છે આજે મારે કોઈ જગ્યાએ જવાનું નથી કારણ કે મને થોડી નબળાઈ આવી ગઈ છે। પણ સંતની એવી સાધના હતી કે કેટલું બી કંઈ પણ વિપરીત પરિસ્થિતિ બી હોય, ઉપવાસમાં કોઈ બંધન નહીં, ઉપવાસ કરવાનો એટલે કરવાનો જ। અષ્ટાનિકાના 8 ઉપવાસ,
પર્યુષણ જે વ્રત આવે એમાં બી 10 ઉપવાસ કરે. અને 10 ઉપવાસના પહેલાનો દિવસ यदि એમનો ક્રમમાં ઉપવાસ ન હોય તો એ ઉપવાસ ગણાય અને પછી એ પારણું કરે. યાની કે એમની વ્યવસ્થામાં કોઈ પણ નિવેદન બી ના કરી શકે, કહેવાનો તો કોઈ અધિકાર છે નહીં, પણ અનુનય વિનય તો કરીએ, પણ એનો કોઈની બી કોઈ એટલી શક્તિ નહીં. એમની ચર્યામાં પૂરી સાધનામાં એ કઠિન હતા. અને બીજી વસ્તુ કે અંતિમ સમયમાં તો એમને પગમાં એટલો બધો ગાળ થઈ ગયેલો તો મવાદ નીકળે, શું કહેવાય ને, પીપ નીકળે ને, જે મવાદ એ પગમાંથી પરું નીકળે, હા પસે નીકળે, એ નીકળે એમને, છતાં પણ એ પોતે પોતાની ચર્યા માટે બિલકુલ અડીગ અને પદ વિહારી જ રહ્યા. ચાલતા ચાલતા ગમન કરવાના, કોઈ પણ ચર્યામાં જવાનું હોય એમની પૂરી ચર્યામાં રહ્યા. અને લેવાનું માત્ર છાછ અને પાણી. પસ વધારે થઈ ગયો, પડું થઈ ગયો તો શું કહીએ આપણે, ભાઈ ખાટું તો નહીં ખાતો કહીએ કે નહીં કહીએ. છાશ ઘરમાં બહુ હોય ઘરમાં છાશ, તો શું કે છાશ નહીં પીતો, થોડા દિવસ અઠવાડિયું છાશ નહીં પીવડાવતા. પણ અહીંયા તો એમનો આહાર જ માત્ર છાશ ને પાણી. એમને કોઈ ચર્યા, માત્ર એમને સાધનાનું લક્ષ્ય રાખ્યું અને એ સાધનાના લક્ષ્ય પર ચાલ્યા. એવા સંતના પરમ ઉપકારી ગુરુના શિષ્ય અમારે આપણા નગરમાં આવે છે, આચાર્ય ગુરુવાર સુનિલ સાગર ગુરુદેવ. તો એવી એમની ચર્યામાં એટલા જ કડીક સંકો તો ચાલે. અને એમને આચાર્ય ભગવાન ઉપવાસમાં એટલા પારંગત હતા તો એમના શિષ્ય એમને 10,000થી વધારે ગાથાઓ, જેમ તમારી વેચાઓ હોય ને એ રીતે અમારા ગ્રંથમાં ગાથા કહેવાય. એ ગાથાઓ એમને કંઠસ્થ યાદ છે. પોતાના આચરણના માધ્યમથી, પોતાની ચર્યાના માધ્યમથી જનજનને એ પોતાની તરફ આકર્ષિત કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે. પોતે પ્રયાસ નથી કરતા, બલકી એમની ચર્યાના માધ્યમથી વ્યક્તિ એમનાથી જોડાય છે. તમને બી આજે દર્શન થયા છે, તમને લાગ્યું હશે કે કંઈક તો નવું છે, હે ને. બાકી ચર્યાઓ તો આજે ટીવી મીડિયાના માધ્યમથી બહુ બધું જાણવા મળતું હોય છે, ઘર બેઠા જાણીએ છીએ. છતાં પણ કૌતુક જે લાગે કે આટલા લોકો એમની જોડે પાછળ ફરવા છતાં પણ અમારા જીવનમાં અમને આવું જ મળે છે કે એમને કંઈ આપતા નહીં હોય. તો માતાજીએ બધું બતાવ્યું જ કે બધી વસ્તુ એવી અમારે નિયમના આધીન, આગમનો જે આદેશ ભગવંત કેવલી ભગવંતની જેવાણી એનું પરિપાલન કરવા માટે આ ચર્યા પારચન કરતા હોય છે. અને માત્ર લક્ષ્ય અમારું શિવદ્વાર પ્રાપ્તિ, ઓર કોઈ મત નહીં. તો એવા મહાન ચર્યાને સાધના કરનારા આગળ ગુરુદેવ સુનિલ સાગર ગુરુદેવ જે આપણા નગરમાં આવ્યા છે, એમની ચરણ સાનિધ્યમાં તમારો કોઈ વિકલ્પ બી હોય, તમારી કોઈ કષ્ટ હોય કે પીડા હોય, કંઈ નિવારણ થતું ના હોય, કંઈ શંકા હોય, તો પણ તમે એમના ચરણોમાં નિવેદિત કરશો, શ્રદ્ધા ભક્તિથી નમસ્કાર કરશો, તો હું તો કહું છું કે તમારું એ બધું નિરાકરણ થઈ જશે. માત્ર અમારી શ્રદ્ધા ભક્તિ ગુરુચરણોમાં હોવી જોઈએ તો અમારું કાર્ય સાર્થક થશે. તો આપણે બધા આપણા ગામમાં જે સંઘ આવે છે, ગુરુના પદાર્પણ થયું છે, તો માત્ર લાભ લેવાનો જરૂર, ચૂકતા નહીં. આ મોકો ફરી મળશે કે નહીં મળે કોઈ ગેરંટી નથી. એટલે આજે તમને કંઈ પણ વિકલ્પ હોય, ગુરુ ચરણ રજ તમે મસ્તિષ્કમાં લઈ લેશો તો નિશ્ચિત તમારું એ નિવારણ થશે. અસાધ્ય રોગોના બી નિવારણ થયા છે, એ સાક્ષાત ઉદાહરણ છે. હું તો આજે મને મારા ગુરુ મહારાજનું આચાર્ય તપસ્વી સમ્રાટનું જે કહેવાનું કીધું એમને એક ઉદાહરણ આપીને બતાવું. આપના ગુજરાતની ધરતી પર જ્યારે આચાર્ય ભગવાનનું ઇન્દ્ર ચતુર્માસ હતું અને એ વખતે મારી દીક્ષા નહોતી થયેલી, દીક્ષા પૂર્વ દર્શન કરવા ગયેલા અને એ વખતે ગુજરાતમાં કંઈક અયોધ્યા નિમિત્તે કંઈક બંધનું એલાન હતું કે બધું બંધ હતું, ગુજરાત બંધનું. તો એ વખતે ત્યાં અમે આચાર્ય ભગવાનની જોડેથી પાછા ઘરે આ માટે પરમિશન માંગવા ગયા અમારા ગૃહસ્થના પિતાજી. તો આચાર્ય ભગવાનને કહા, એમણે કીધું કે તમે આજે નહીં 5 દિવસ પછી જજો, તમને કોઈ પણ અડચણ નહીં આવે, નિર્વિઘ્નતાપૂર્વક તમે ઘરે પહોંચી જશો, પણ તમારી દીકરીની પાવાગઢની વંદના નહીં થાય. દિવ્ય દ્રષ્ટિ એમની અગમ એવી દ્રષ્ટિ, એમને એટલું કીધું તમને કોઈ વિઘ્ન બાધા નહીં આવે, પણ દીકરી, તમારી દીકરીની પાવાગઢની વંદના નહીં થાય. ઠીક, કોઈ વાત નહીં, પાવાગઢ તો ગુજરાતમાં છે, ફરીથી જવાશે. ગુરુ મહારાજના 5 દિવસ પછી આશીર્વાદ નીકળ્યા. અને જે ગૃહસ્થના કાકા 5 દિવસ પહેલા નીકળ્યા હતા એમના કરતાં બી પહેલા પહોંચવાનું ઘરે. ધીરે ધીરે સરસ દરેક જગ્યાએ વંદના કરવા જઈએ છીએ, 52 ગજા વગેરે, જહાં ગજપંતા બધી જગ્યાએ દર્શન કરતા કરતા પાવાગઢ માટે નીકળ્યા. અને જ્યાં પાવાગઢ નજદીક આવવાનું છે, હાલોલ કાલોનો જે રસ્તો છે ને, એ પહેલા એમની દીકરી યાની કે જે તમને અત્યારે બોલી તમને સમજાવે છે, ઉદાહરણ બતાવે છે, એમને જ્યારે અસ્વસ્થતા પ્રાપ્ત થઈ, એટલું બધું શરીર દુખવા લાગ્યું એમ કે તાવ આવી ગયો હોય. અને વાસ્તવમાં તાવ આવી ગયો. મંદિરમાં પાવાગઢના પ્રાંગણમાં એને સુવાડી દીધી.
એને એટલે કે હું પોતે જે વખતે ત્યાં સુવાડી દીધી, કંઈ વાંધો નહીં, અત્યારે તાવ છે, કાલે સવારે તમને દર્શન કરવા લઈ જઈશું. ગુરુ ભગવાન કી મુખ સે, ગુરુ ભગવાનના મુખથી એક વાર જો શબ્દ નીકળી ગયો એ અમિટ, એ મારા જીવનના કેટલા બધા અનુભવ છે. એમાં આચાર્ય ભગવાનને કહા હતા કે તને વંદના નહીં થાય, ત્યાં સુવાડી દીધી. અને જેવું એમને કીધું ગૃહસ્થના પિતાજીએ કે કાલે સવારે વંદના કરવા જઈશું, ત્યાં તો રોપવે પણ છે અને ગાડી પણ ઉપર સુધી જાય છે, તો તારી વંદના થઈ જશે. પણ ગુરુને એકવાર કહી દીધું હતું કે એની યાત્રા નહીં થાય, તો સાંજે અશુદ્ધિમાં ટાઈમમાં થઈ ગયા કે તારે 4 દિવસ અને તરત જ विकल्प करो कि अभी वंदना माटे रोकाવું નથી. કારણ કે गुरु के मुख से एक बार निकल गया, यानी कि उनकी साधना का प्रभाव ऐसा था, उन्होंने जो शब्द एक बार बोल दिया वो हमेशा अमिट रहता था. किसी को बोल दे तू जाए तेरा हो जाएगा, बिल्कुल हो जाता था, बशर्ते आपकी श्रद्धा उन गुरु के, यानी कि आप તમારી શ્રદ્ધા ગુરુના ચરણમાં હોવી જોઈએ. તો એમના શિષ્ય, એમના કરકમલોથી જેમની દીક્ષા થઈ છે, એમને જે ઉર્જા મળી છે એ સાક્ષાત સંત તમારા નગરમાં આવ્યા છે. તો એમની દ્વારા, એમની પાસેથી અમે અમારી પર પીડા, અમારી વેદના, અમારી શંકાના સમાધાન કરવા માટે ત્યાં શ્રદ્ધાપૂર્વક જવાનું છે. એવી ભાવના સાથે તમે જાઓ, તાકી તમારી સારી વ્યવસ્થા શાંતિથી બની રહે. અને ધર્મ માર્ગમાં કોઈ પણ ધર્મ પાલન કરો, પણ અમારો કયો ધર્મ છે? દયામય વિશ્વ ધર્મ છે. એ ધર્મની અમારા જીવન પરિપાલના બની રહે. એ સાથે પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવ સન્મત સદગુરુ મહારાજ કી, પરમ પૂજ્ય સુનિલ સદગુરુ મહારાજ કી.